હું કોરાટ રમેશભાઈ। આજે અમે 5-7 ગામના ખેડૂતો સાથે મળી અને ચર્ચા કરી કે ઇકોઝોન હટાવવા બાબતે તમામ ગામના સરપંચો, નાગરિકો, આગેવાનો સહમત છે। આ બાબતથી અમારી આગલી પણ રણનીતિ છે। હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય પણ લડત કરશું, રોડ ઉપરની પણ લડત અમે કરશું। અને આજે ખેડૂતો સાથે મળી ઇકોઝોન વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ નારા પણ બોલ્યા છે, આ બોલતા પણ રહેવાના છે। સરકાર આ બાબતે વહેલાસર નોંધ લે। ઇકોઝોન ભાઈ સરકાર શું કામ લાવે છે? એને ફાયદો છે, એના મળતિયાઓને જમીન આપવી છે, ખેડૂતો પાસેથી સસ્તે ભાવે પડાવી લેવી છે। અરે 2-5 વર્ષ ઇકોઝોન રાખશે, ખેડૂતો કંટાળી જમીન સસ્તા ભાવે વેચી નાખશે, પછી એના મળતિયાઓને, એના ઉદ્યોગપતિઓને જમીન આપી દેશે, પછી ઇકોઝોન ઉઠાવી લે। હા, એક મોટામાં મોટું ખેડૂતો પાસેથી જમીન પડાવવાનું મોટામાં મોટું ષડયંત્ર છે, કોઈ શંકા નહીં। અને આવનારા દિવસોની અંદર પણ અમે જો ખરેખર સરકાર કોઈ પણ બાબતે નહીં દે તો 1 જ વર્ષની વાર છે। નેતાઓ અમારે આંગણે આવવાની જ છે, 156 ગામના આંગણાએ। બાકી અમે છોડશું નહીં। એના જબ્બા બી ફાડી નાખશું, એના લેંગા બી ફાડી નાખશું, પણ અમે છોડશું નહીં। અમે ખરેખર જો તમને કહી તો ખેડૂત છે એ પણ ગીરનો છે। યાદ રાખી લે સરકાર કે આ સાવજના હેઠા પાણી પીએ છીએ અમે। સાવજથી નથી ડરતા તો તમારાથી તો નહીં જ ડરજે। છોડશું નહીં, મૂકશું નહીં। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।